હેલો ગાઈઝ, આપણે રોજ બ્લોગ કોલેજેથી શરૂ કરીએ છીએ, કોલેજના જ બ્લોગ મૂકીએ છીએ, પણ આજે આપણે ડિફરન્ટ બ્લોગ મૂકવા જઈ રહ્યા છીએ. જે બ્લોગમાં કોલેજનું નહીં પણ મારા મામાનું ઘર આવશે. તો ક્યાં નાચો ભાઈ? આપણે આજે બ્લોગ મામાના ઘરનો મૂકવાના છીએ. ત્યાં બધા માસી મામા બધા ભેગા થયા છીએ, તો ચલો ત્યાં જઈને મળીએ. બોલ હવે આપણે મોકલી દઈએ. કોણ એવું એમ મોકલી દઈએ ને તો એને જો તો આ બાજુ પેલા કેમ છે મામી? મજામાં? જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામભાઈ. બસ મજામાં? બોલો બોલાવા છે એવું એમ? ઈ પણ વણસે આવી ની તો કે આ બાજુ જો તો ખરી એકવાર હોય નહીં હો બાકી તમે તો હવે અમે તો ના જોઈને એવું એમ? હું બનાવું પરોઠા એમ? મેરા તો ઇतना લાઈફ ખરાબ હો ગયા है ફરીથી બોલ હવે. બંધ થઈ ગયો તો લે બોલ. લાડવા ભાજી પાવ પુલાવ છાસ પાપડ અને પરોઠા. એમ તો અમારા મામી ત્યાં હોય સારું. બોલો ધ્રુવભાઈ. ધ્રુવભાઈ કઈ નો બોલા હો. पुष्पराज मैं झुकेगा नहीं सब. હા પાણી પીવું છે? ના પાણી નહીં. જય સોમનાથ, જય સોમનાથ. માસી કેમ ઉપરમાં આવ્યા ખાવા જમવા? અહીં જમવું તું મજા આવી ગઈ? અહીં કોણ ન મજા આવે કા? આરામ કોઈ કરો એમ નહીં તો એવું છે એટલે આરામ કરો છો હે ને માસી? બા બા વિચાર કરે છે કરે છે હું ફોન લઈ મારા બાએ એવો કર્યો હતો મારો વિડીયો કોલ શરૂઆત હતી કે હું કરે છે આ કે પ્રીત પાઉં ખાધું જ નહીં બકા. હવે જાવ बार बार બે ખાઈ ગયા પછી કે આખું અને એક અડધું એટલું જ ખાધું. जो भी बोल सकते हैं, લાડામાં બે કોણ હતું તમારી બાજુમાં? કોણ બેઠું હતું? जहाँ भी बोल सकते हैं झूठ बोलो, કોણ कितनी બેઠું? बार बोल सकते हैं झूठ बोलो. अरे बाप रे ये तो धोती खोल रहा है. હવે વાત એ ભાઈ ઉભા રહો. હવે વાત ફેરવામાં જાઓ. મારી વાત હતી ને, અરે જમવા વાત કોની હતી? જીગુ નહોતી આઈને તમે ખેંચતા હતા એની. જમવા વાત કોની મારી હતી ને? તો બંને 5000 ગણો હાલો. કેમ? તો તમે એની બાજુ બેઠેલા હતા ને? અરે મેનુ ની વાત મેનુ તો આપણે મેનુ પકડ્યું હતું કે જમવામાં હતો કે નતો? મનોજ કુમાર સાંભળો. મનોજ કુમાર એવું કીધું ભાઈ તું એક વસ્તુ કહી દે. ભાઈ વસ્તુ કાઢી ઉભા રહો ને પણ આ હું કહે છે કે જમવામાં છોલે ભટુરે લાવ્યા હું તો હતો જ નહીં તો કેમ મારો મને એવો એમ હતો છોલે ભટુરે બનાવ્યા હતા પણ પનીરની સબ્જી બની હતી. પછી બપોર કેમ મૂકવા મળે તમે? પણ એમને અહીંયા વાત શું હતી? સીધી નતા પણ આ ફેર આવીશું એવું નક્કી કરીએ છીએ. જમવામાં વાત અહીંયા એવી હતી કે જમવામાં હતો કે નતો. એ એમ કેતા હતા કે નતો અને હું એમ કહેતો હતો. અને એની 5000 ની શરત લગાવી હતી. અરે મેનુ કામ બોલો? મેનુ તો કાલ બપોર હું ખાધી મને યાદ નહીં. હાથનો તો ભજીયાનો સામાન લેવા ગયો તો એટલે યાદ છે. અને 6 મહિના પેલાનું યાદ છે ને બપોરનું યાદ નથી રહેતું. જમવાનું કોઈ ને તમને યાદ છે? અમારા ઘરે બપોર હું જમ્યા હતા. છોલે ક્યારે? છોલે એમ કે ક્યારે છોલે? હું બન્યા હતા? છોલે એટલે મેં કીધું ભાઈ તમે આયા જ નહીં જમવા. તો બસ તો પછી કે કોણ યાદ છે મેનુ? બધું યાદ હોય. હું યાદ છે બોલો? મને જ નથી યાદ. 5000 ગણવાની વાત છે.
અને તમે એવું કીધું નહોતો ને એને કીધું હતો અને એની મેં શરત લગાવી. મેનું શું હતું કે જવા દો 5,000 ની મેનુ ની વાત જ નહોતી મેનુની વાત જ નથી. હા, મેનુ એને મેનું પછીથી તમે ઉમેર્યું. એ ઉભા રહો, મને ખબર છે. અરે એને એવું કીધું કે હતો. એને એમ કીધું તું હતો તો મેનું બોલ તમ તાર. હા, પણ મેં મેનું મને ખબર ઈ નહોતી. કે હાંજે ભજીયા હતા. જરૂર છે પણ એને પ્રૂફ તો કરી પણ ના ના ના, ઈ કે હાંજે ભજીયા હતા. ના, ઈ તમે જે સલાહ મારી કરી જ્યાં આજે આગળ કેવા ના, ના, મતલબ આવો વાત છે. આ નથી રહ્યા, કીધું ભાઈ. પણ હતો કે નતો માં શરત હારી ગયા તમે એમ કહી દો. મારે નાના કર્યું ભાઈ. ત્યાર સુધી આપણે ઉપરની બાકા ચીકી જોઈએ, હવે નીચે જોઈએ આપણે શું શરૂ છે. ચલો ખબર છે કે આપણે હારી જ ગયા છીએ. પડ્યા ફાઇનલી પોતપોતાના ઘરે જવા. આજના માટે એટલું જ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા આવજો.